સામખિયારી પોલીસને ગેરકાયદેસર દારૂના વેપાર સામે વધુ એક મોટી સફળતા મળી છે। પોલીસ દ્વારા ભારતીય બનાવટના અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। સરહદી રેન્જ ભુજ કચ્છના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી કામગીરી દરમિયાન સામખિયારી પોલીસને બાતમી મળી હતી કે શાંતિનગર પ્લોટ વિસ્તારમાં એક નવા બની રહેલા મકાનમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે। બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. ઝાલાના સૂચનથી પોલીસ ટીમે દરોડો પાડી નવીનકુમાર જશાભાઈ કોલીને ઝડપી પાડ્યો હતો। પોલીસે સ્થળ પરથી વોડકાની 239 બોટલો અને કિંગફિશર બિયરના 120 ટીન મળી કુલ રૂ. 50,850નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે સામખિયારી પોલીસે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।